સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સમસ્ત સિંધી સમાજના લોકો દ્વારા અમદાવાદ મણિનગર 7th ડે સ્કૂલમાં ધોળા દિવસે સિંધી સમાજના યુવકની હત્યા કરનાર યુવકને ઝડપી લેવા તેની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે સિંધી સમાજના લોકો દ્વારા પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ગત તારીખ 19મી ઓગસ્ટના રોજ અમદાવાદ મણિનગર વિસ્તારમાં આવેલ 7th ડે સ્કૂલમાં અભ્યાસ કરતા હોનહાર અને આશાસ્પદ યુવાન નયન સતનાનીની એક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીએ નિર્મમ હત્યા કરતા સમગ્ર સિંધી સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ધોરણ 10માં ભણતા સિંધી સમાજના યુવાન પર ઘાતકી હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો। સ્કૂલ કેમ્પસમાં આ ગોઝારી ઘટના બની હોવા છતાં સ્કૂલમાં મેનેજમેન્ટ દ્વારા પણ આ બાબતે નિષ્કાળજી દર્શાવીને ગંભીર રીતે ઘવાયેલા એ કિશોરને હોસ્પિટલમાં પણ પહોંચાડવાની દરકાર ન કરતા તે યુવાન સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો। આ ગંભીર ઘટના ઘટતા સમસ્ત સિંધી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી। આ ગોઝારી ઘટનાનો વિરોધ દર્શાવતા સિંધી સમાજ દ્વારા દરેક તાલુકા કક્ષાએ આવેલ પ્રાંત કચેરી કે મામલતદાર કચેરીઓમાં જઈને આવેદનપત્રો આપવામાં આવેલ છે। આ ગુનો આચરનાર ગુનેગારને કઠોરમાં કઠોર સજા થાય અને સ્કૂલ મેનેજમેન્ટ સામે પણ પગલાં ભરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે પ્રાંતિજ સિંધી સમાજ દ્વારા પણ મામલતદાર કે.એચ. દેસાઈને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ સિંધી સમાજના પ્રમુખ ધરમદાસ ટેકવાણી તેમજ સમાજના અગ્રણી આગેવાનોએ આ તબક્કે ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। ગત તારીખ 19મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે 7th ડે સ્કૂલમાં એક ઘટના બની। અમારા સમાજનો સિંધી સમાજના એક યુવકને કરપીણ હત્યા કરવામાં આવી। તેને મેં સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જે કોઈ આ બાબતમાં ગુનેગાર છે તેને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ એવું અમે ઈચ્છી રહ્યા છીએ અને એને ન્યાય મળવો જોઈએ। સમસ્ત પ્રાંતિજ સિંધી સમાજના ભાઈઓએ આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અમારી વાત સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો છે।